આજરોજ અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ દીપકભાઈ કોડરાણીના અધ્યક્ષસ્થાને રાબેતા મુજબની ત્રિમાસિક સામાન્ય સભાની બેઠક સભાખંડ ખાતે મળી હતી, જેમાં ઠરાવનું વાંચન શાસક પક્ષના નેતા નિલેશગીરી એમ ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું. આજની આ સામાન્ય સભાનું સંચાલન ચીફ ઓફિસર પારસકુમાર એચ મકવાણા તથા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ખીમજીભાઈ પાલુભાઈ સિંઘવે સંભાળી, જેમાં સૌપ્રથમ અંજાર નગરપાલિકાને અ વર્ગ તરીકે અપગ્રેડ કરવા બદલ ગુજરાતના પ્રજાવત્સલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનવામાં આવ્યો હતો. તેઓના આ નિર્ણયથી અંજાર શહેરીજનોની સુખાકારીમાં વધારો થશે અને તેનો લાભ અંજાર શહેરને વધુને વધુ મળી રહે તે હેતુસર મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણય બદલ તેમનો આભાર માનતો ઠરાવ બહુમતીથી પસાર કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના નિર્ણયથી અંજાર નગરપાલિકા વધુ અદ્યતન સાધનોથી સજ્જ થશે અને વહીવટી માળખું પણ વિસ્તૃત થશે. ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ ₹7,58,000ના ખર્ચે શહેરીજનોની સુવિધા વધારવાના ભાગરૂપે વિવિધ કામો કરવામાં આવશે. તે ઉપરાંત તેના દ્વારા ફાળવવામાં આવેલ શિક્ષણ ઉપકારની ગ્રાન્ટમાંથી ₹7 લાખના ખર્ચે સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલ બિલ્ડિંગમાં છતમાં વોટરપ્રૂફિંગ તથા ₹9 લાખના ખર્ચે શાળા નંબર 13માં પતરાનો સેટ તથા શાળા નંબર 7માં પેવર બ્લોક લગાવવાનું કામ, ₹14 લાખના ખર્ચે અંગ્રેજી માધ્યમિક શાળામાં રોબોટિક કોડિંગ અને ઓલ સ્કિલ્સ સબ્જેક્ટનું કામ માટે બહુમતીથી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં નવી શિક્ષણ નીતિ NEP 2020માં એક સ્કિલ સબ્જેક્ટના સમાવેશના સરકારના અભિગમમાં અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અંગ્રેજી માધ્યમની શાળામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ અને એરો મોડેલિંગના વિષય શીખવવા માટે એક કોમ્પ્યુટરના માધ્યમથી કોડિંગ સાથે વિદ્યાર્થીઓને અપડેટ કરીને સ્કિલ વિષયના અભ્યાસક્રમનો સમાવેશ, ₹14,31,500ના ખર્ચમાં વિષયમાં સોફ્ટવેર ઉપરાંત રોબોટિક્સ કિટ સાથે કોડિંગ અને સ્કિલ વિકસાવવા માટે પ્રોફેશનલ કોર્સનો સમાવેશ, ગુજરાતમાં પ્રથમવાર સરકારી શાળાના વિદ્યાર્થીઓને પ્રાઇવેટ શાળાઓ કરતાં વધુ સુવિધા અને અભ્યાસક્રમના સમાવેશ કરવા ફાળવવામાં આવેલ છે.